નમસ્કાર શિક્ષક મિત્રો અને વાલા ગુરુજનો, તમે જાણો છો સ્વમૂલ્યાંકન પ્રક્રિયા જે હાલ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. મિત્રો, દરેક શાળાઓમાં એક જ સમસ્યા છે કે આટલા બધા પુરાવા કઈ રીતે ચડાવવા. તો મિત્રો, આજે હું તમને એક સોફ્ટવેર સાઇટ છે તેની હું તમને ફર્સ્ટ ક્લાસ એવી માહિતી આપીશ કે તમે દરેક પુરાવો 2 થી 5 મિનિટમાં તૈયાર કરી શકશો અને અપલોડ પણ કરી શકશો. દરેકની પ્રિન્ટ કરવાની પણ જરૂર નથી, તેની પીડીએફ કઈ રીતે બનાવી સમગ્ર પ્રક્રિયા હું તમને સમજાવી દઈશ. એટલે તમારી જે શાળાનું વર્કલોડ છે જે આપણું ઘટે અને ઝડપથી અને સચોટ રીતે આપણું મૂલ્યાંકન થઈ જાય તેવી આપણને આશા છે. મિત્રો, તો સૌપ્રથમ ગુજરાતના ગામડે ગામડે વસતા અને ભારતીય સંસ્કૃતિનું જતન કરતા મારા સર્વ શિક્ષક ભાઈઓ અને બહેનો, આચાર્યશ્રીઓને સાદર મારા વંદન છે. તો આપણે આ વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, તમે જાણો છો જે સ્વમૂલ્યાંકન પ્રક્રિયા છે એ 2 તબક્કામાં કરવાની છે. એક એડમિનિસ્ટ્રેટિવ છે અને એક એકેડેમિક છે, એટલે કે 2 વિભાગમાં કરવાની છે અને દરેકના 5-5 ક્ષેત્રો છે અને એમાં પણ આપણા પેટા ક્ષેત્રો છે. બરાબર, હવે તમે જાણો છો પહેલા 185 જે આપણા પુરાવા હતા એની જગ્યાએ હવે 1 માં 35 અને 1 માં 38 છે. મિત્રો, તો આ પુરાવા આપણે કઈ રીતે ચડાવવા અને આ પ્રક્રિયા એકદમ સહેલી કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગથી બનાવી તેના વિશે હું તમને આજે એક જોરદાર અને એક સચોટ વિડીયો આપીશ. અને જે મિત્રો, જે આ સોફ્ટવેર છે તેની લિંક તમને તદ્દન ફ્રીમાં નીચે મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં તમે એક જ વખત ક્લિક કરશો એટલે આ લિંક તમારે ખુલી જશે અને પુરાવા બની જશે. મિત્રો, તો ચાલો હું તમને આ વિશે માહિતી આપું. તો મિત્રો, સૌપ્રથમ આપણે તમને બતાવું તો આ રીતની એક સોફ્ટવેર લિંક છે. મિત્રો, તો આ લિંકનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો તેનું હું તમને ડેમોન્સ્ટ્રેશન આપીશ. મિત્રો, તો એક વખત તમે ધ્યાનથી જોજો. તો ચાલો મિત્રો, તમે સૌપ્રથમ આપણે આ જે સોફ્ટવેર છે જેની ગૂગલ સ્ક્રિપ્ટ લિંક બનાવી છે તેના વિશે આપણે માહિતી પહેલા પ્રારંભિક તેની માહિતી આપણે લઈ લઈએ. મિત્રો, અહીંયા તમે એક જ વખત વિડીયો ધ્યાનથી જોઈ લેશો એટલે તમને આ સમગ્ર પ્રક્રિયા એકદમ સચોટ રીતે તમને ખ્યાલ આવી જશે. અને હા મિત્રો, જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને લાઈક કરજો. પાર્ટ 1 અને પાર્ટ 2. મિત્રો, બરાબર, જે પાર્ટ 1માં છે એ તમે જાણો છો અહીંયા કે આ રીતના તમારે લગભગ 38 પુરાવા આપણે અપલોડ કરવાના થાય છે. મિત્રો, બરાબર, પહેલા એનાથી વધારે હતા, હવે એ ઘટી ગયા છે. અને પાર્ટ 2 ની વાત કરીએ મિત્રો, તો એમાં તમારે 36 પુરાવા અપલોડ કરવાના થાય છે. મિત્રો, બરાબર, તો ચાલો હવે અહીંયા તમે વાંચો છો શાળાની પ્રોફાઇલ અને સહીનું સેટિંગ. આપણે એક જ વખત શાળાની પ્રોફાઇલ નાખી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એમ શાળાની પ્રોફાઇલ તમારે આવી જશે, તમામ વસ્તુ આવી જશે, આચાર્યના સહી સિક્કા પણ ઓટોમેટિક આવી જશે. સીધી આની પ્રિન્ટે આપણે કરવાની નથી, એક ફોલ્ડર બનાવીને તેમાં સેવ કરી લેવાની. હું તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવું છું. મિત્રો, તો પહેલા આપણે અહીંયા શાળાનું નામ લખી દઈશું. બરાબર છે, ત્યારબાદ તેનો યુઝર ડાઈસ અને વર્ષ લખી દઈશું. બરાબર, ગામ લખી દઈશું, તાલુકો અને જિલ્લો. હવે તમારી શાળામાં કેટલા ધોરણ ચાલે છે તો કે બાલવાટિકાથી ધોરણ 8 અને તમારે જે આચાર્યશ્રી હોય તેનું આપણે નામ લખી દઈશું. મિત્રો, બરાબર, સૌપ્રથમ આપણે શાળાની પ્રોફાઇલ ભરી દેવાની છે. ત્યારબાદ અહીંયા અપલોડ સહી સિક્કો એક વખત આપણે ફોટો પાડી અને તેને અપલોડ કરવાનો છે. મિત્રો, તો મેં પહેલેથી જ ફોટો પાડી રાખેલો છે વિડીયો બનાવવા માટે કે મારા શિક્ષક ભાઈઓને ખબર પડે એમ. બરાબર છે. મિત્રો, તો હવે એ ફોટો અહીંયા તમે જોઈ શકો છો. અહીંથી એને ઓપન કરીશ. ઓપન કરતા મિત્રો એ ફોટો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, આ ફોટોને તમે નીચેથી સ્લાઇડર દ્વારા નાનો મોટો પણ કરી શકો છો. આ રીતે તમે ક્લિયર ફોટો પાડશો એટલે સહી અને સિક્કા ઓટોમેટિક હવે દરેક ફાઇલની ઉપર તમે ગમે તે ફાઇલ સિલેક્ટ કરશો અહીંયા તો પણ આવી જશે. મિત્રો, દરેકની ઉપર તમારે આ ફોટા આવી જશે. બરાબર છે, તો આ રીતે સૌપ્રથમ આપણે પ્રારંભિક માહિતી છે તે સેવ કરવાની થાય છે. મિત્રો, બરાબર, ત્યારબાદ હવે આપણે ક્રમિક અને તબક્કાવાર આગળ વધીશું. બરાબર છે, તો ચાલો આપણે હવે બીજો કંઈક જોઈએ એમાં નવું. બરાબર, હવે મિત્રો આપણે જે સોફ્ટવેર છે તેમાં આપણું નામ અને સહી ચડી ગઈ છે. મિત્રો, તો હવે આપણે ખરેખર કામગીરી કેવી રીતે કરીએ તમને હું લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવું છું. મિત્રો, અહીંયા ચાલો સર્વપ્રથમ આપણે જે મારે આ કામગીરી થઈ ગઈ છે પણ આ તમારા માટે એક વિડીયો બનાવું જેથી તમારો સમય બચે અને આપણા બાળકોને આપણે વર્ગમાં ભણાવી શકીએ જેથી આ કામગીરી વહેલી તકે પૂરી થાય. બરાબર છે, તો આપણે જો અહીંયા એડમિનિસ્ટ્રેટિવમાં જઈશું. આપણે મારે પીએમ પોષણ વાળું આપણે કરવું છે. બરાબર છે, સારા વ્યવસ્થાપન, સારા સંસાધન. બરાબર છે. મિત્રો, હવે આમાં ઘણા બધા સંસાધન છે. ચાલો હું પીએમ પોષણ યોજનામાં મારે પ્રૂફ ચડાવવું છે. મિત્રો, બરાબર છે, તો અહીંયા મારે ભોજનની માટેની વ્યવસ્થા, બરાબર છે, તેની સફાઈ વગેરેનું ચડાવવું છે. મિત્રો, તો આના માટે આપણે સૌપ્રથમ અહીંયા મારે પુરાવો ચડાવેલો છે. બરાબર છે, પણ હું તમને બતાવું છું કે કઈ રીતે પુરાવો ચડાવવો. આપણે ગુણોત્સવ 2026 જે આપણું સોફ્ટવેર છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, આપણે તેમાં જઈશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભોજન પહેલા અહીંયા જો તમે વાંચી શકો છો. બરાબર, તમામ ક્રમ વાઇઝ છે. મિત્રો, આ ફાઇલમાં જે આ નંબર મુજબ છે તમામ જે આપણા પુરાવા છે ક્રમ વાઇઝ ગોઠવેલા છે. બરાબર છે, તો તમે ત્યાંથી લઈ શકો છો. અહીંયા તમે દરેક વસ્તુ વિશે જોઈ અને તમે ગમે ને સિલેક્ટ કરશો તો અહીંયા નીચે સહી, આપણી શાળાનું નામ, તમામ વસ્તુ અહીંયા આવી જશે. બરાબર છે. મિત્રો, તો ચાલો ભોજન પહેલા અને ભોજન પછી વિદ્યાર્થીઓ હાથ ધોવે
છે મિત્રો તેનું છે, બરાબર. તો હવે આપણે જોઈશું તો તેમાં આપણે પુરાવો કઈ રીતે બનાવીએ. તો સૌપ્રથમ આપણે તો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા જે પાર્ટ 1 છે અને પાર્ટ 2 માંથી આપણે પાર્ટ 1 પસંદ કરીશું અને એમાં આપણે એ મુદ્દો છે અહીંયા 29 નંબરનો છે 29 ભોજન માટેના સ્થાન ફોટોગ્રાફ અને સ્વચ્છતાની વિગત, એટલે કે જે સ્થાને ભોજન થાય છે એને આપણે ક્લિક કરીશું. અહીંયા તમે જોઈ શકો છો ક્લિક કરતા આ રીતનું ફોટોગ્રાફ વિગત આવી જાય છે. આપણે અહીંયા વિગત ચડાવવાની છે મિત્રો, ફોટા નથી ચડાવવાના, બરાબર છે, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. જો અહીંયા સફાઈની કામગીરી તો અહીં બધું લખીને તમારે આવશે, કોઈ જાતનું ટેન્શન લેવાનું, એટલે કે ઝડપી, એટલે મેં તમને પહેલા જ કીધું છે કે તમે 2 થી 5 મિનિટમાં એક પુરાવો તરત તૈયાર કરી નાખશો મિત્રો, બરાબર. હવે અહીંયા જો મેં પહેલેથી ચડાવેલા છે તો ચાલો આ ફોટા આપણે કાઢી નાખીએ અને ફરીથી હું તમને કઈ રીતે ચડાવે એ બતાવું છું મિત્રો. તમે પણ કાઢી પણ શકો છો. તમારે નવી કોલમ અહીંયા ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. નીચે સહી અને નામ તમામ વસ્તુ અહીંયા આવી જાય છે મિત્રો. તો ચાલો આપણે અહીંયા અન્ય ફોટો ઉમેરામાં જઈશું, એટલે આ રીતનું એક તમારું ફોલ્ડર આવશે, બરાબર. એમાં ફોટો અપલોડ કરો, એટલે આપણા જે પહેલા ડેસ્કટોપમાં જે પહેલેથી ફોટા પાડીને રાખવાના છે એ ફોટા આપણે અહીંયા ચડાવી દેવાના છે. મેં અહીંયા પહેલેથી જ ફોટા પાડેલા છે મિત્રો, બરાબર. તો અહીંયા તમે MDM રસોડું જોઈ શકો છો, ઓપન કરશો એટલે અહીંયા ફોટો આવી જશે. અન્ય ફોટો આપણે બીજો ફોટો પણ મૂકવો હોય તો તમે મૂકી શકો છો, બરાબર છે. MDM ના કોઠાણનો આપણે મૂકી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો MDM કોઠાણનો ફોટો, બરાબર. હવે આ રીતે ફાઇલ તૈયાર થઈ જાય છે મિત્રો. અહીંયા તમારે સ્થળમાં જે તમારું ગામનું નામ હોય એ અહીંયા લખી દેવાનું છે, બરાબર છે મિત્રો. અને તારીખ તમે અહીંયાથી આ જે એનું ફોર્મેટ છે ને તમે ડિલીટ પણ કરી શકો છો. તમારે તારીખ ના રાખવી હોય તો પણ કોઈ વાંધો નહીં, બરાબર છે. અહીંયા આપણે તારીખ જે તારીખ હોય એ તારીખ અહીંયા મારી દઉં છું, બરાબર છે મિત્રો. તો આ રીતે એક કમ્પ્લીટ આપણો એક પુરાવો તૈયાર થઈ જાય છે. હવે આ પુરાવાને આપણે ત્યાં ચડાવવાનો છે, ક્યાં? આપણે GSQAC માં, બરાબર. તો સૌપ્રથમ આપણે એને શું કરીશું તો અહીંયા તમે વાંચી શકો છો કે PDF ડાઉનલોડ કરો, બરાબર. જમણી બાજુ કોર્નર પર PDF ડાઉનલોડ કરો એવું તમને વંચાશે મિત્રો. અથવા તમે Ctrl P આપશો એટલે તમારે અહીંયા તમે જોઈ શકો છો Ctrl P આપતા જે ફાઇલ છે તે તમારે સેવ થઈ જશે, બરાબર. તો આ રીતની જો એક PDF ફાઇલ બની જશે મિત્રો. અહીંયા ફોટો, સહી, બધું તમામ માહિતી તમારે બેઠી આવી જાય છે મિત્રો. હવે આપણે શું કરવાનું છે, અહીંયા જે પ્રિન્ટર છે ત્યાં આપણે અહીંયા ક્લિક કરવાનું છે અને સેવ PDF કરવાનું છે, બરાબર. કારણ કે આપણે એની કોઈ પ્રિન્ટ કાઢવી નથી. હવે સેવ પ્રિન્ટ કરી અને આપણે એક ફોલ્ડર બનાવી નાખવાનું છે કોમ્પ્યુટરની ઉપર. અહીંયા તમે જુઓ મેં અવડે જ આગળ બનાવ્યું હતું, બરાબર. એક ફોલ્ડર આપણે બનાવી દઈશું કે ગુણોત્સવ 2026, બરાબર. તો અહીંયા આપણે આ ફાઇલને આપણે અહીંયા લખી નાખવાનું છે કે ભાઈ MDM એટલે કે જ્યારે બાહ્ય મૂલ્યાંકન આવે ત્યારે તમારા ફાઇલની પ્રિન્ટ કાઢવી હોય તો પણ વાંધો નહીં, બરાબર મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો MDM ની ફાઇલ સેવ થઈ ગઈ છે. તો આ રીતે તમે દરેક પુરાવા બનાવી શકો છો. હવે આ પુરાવાને આપણે અપલોડ કરીશું મિત્રો. અહીંયા PM પોષણ તમે જાણો છો. ચાલો આપણે અહીંયા તેને અપલોડ કરીએ, બરાબર છે. અપલોડ કરવા માટે આપણે જે ફોલ્ડરમાં તેને નાખી હતી તે ફોલ્ડર ખોલીશું. અહીંયા તમે જોઈ શકો છો ડેસ્કટોપ પર આપણે ફોલ્ડર બનાવેલો છે. તમે ના આવે તો અહીંયા ઓલ ફાઇલ કરશો એટલે ઓટોમેટિક એ તમારું ફોલ્ડર આવી જશે મિત્રો, બરાબર છે. એ ફોલ્ડર આપણે અહીંયા શોધવાનું થશે. હું તમને એ બતાવું છું કે ગુણોત્સવ જો ગુણોત્સવ 2026 SQAA, બરાબર. અહીંયા MDM ની ફાઇલ તમને દેખાય છે, એને આપણે સિલેક્ટ કરીને ઓપન કરીશું. ઓપન કરતા ઓટોમેટિક અહીંયા ગ્રીન કલરનું અપડેટ સક્સેસફુલી થઈ જશે. હવે તમે એને વ્યૂ પણ કરી શકો છો. જો મિત્રો આપણે ચડાવેલી ફાઇલ સહી સિક્કા સાથે, બરાબર, 2 જ મિનિટમાં ચડી જાય છે, બરાબર. હવે તમે જે પણ ફાઇલ બનાવો એ ત્યાં તમારે ફોલ્ડરમાં સેવ કરવાની છે. એ ફોલ્ડર પણ તમને બતાવી દઉં છું, બરાબર છે. તો આપણે આ ફોલ્ડરમાં હવે તમામ માહિતી આપણે સેવ કરવાની છે મિત્રો, બરાબર છે. આ જો તમે અહીંયા સેવ કરશો એટલે બધી જ્યારે તમારે બાહ્ય મૂલ્યાંકન આવે ત્યારે એ પ્રિન્ટ તમે કરી અને તેનો અહેવાલ સ્વરૂપે તેને રજૂ કરી શકો છો મિત્રો. હજુ પણ તમને હું બીજું એક ડેમોન્સ્ટ્રેશન બતાવી દઉં જેથી જે લોકોને હજુ સમજ નથી પડી તે લોકોને બરાબર સમજ પડી જાય, બરાબર. ચાલો આપણે પુસ્તકાલય લઈએ, બરાબર. પુસ્તકાલયમાં જે છે આપણે કે પુસ્તકોની ઉપલબ્ધતા ઓછામાં ઓછા 5 પુસ્તકોનું વિભાજન, આ બધાની આપણે ફાઇલ આપણે ચડાવવાની છે. પહેલેથી આપણે અહીંયા પુસ્તકનો ફોટો ચડાવેલો છે, બરાબર છે મિત્રો. તો આપણે બીજી કંઈક લઈએ. જો મિત્રો અહીંયા એક ફાઇલ બનાવેલી છે, એ જ રીતે બનાવેલી આપણે તેને કઈ રીતે ચડાવી, બરાબર, તેનો આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા શાળા પુસ્તકાલયનું છે એટલે આપણે એમાં જઈશું, બરાબર. પાર્ટ 1 ની જ હું અત્યારે વાત કરી રહ્યો છું મિત્રો, બરાબર. હવે સારા પુસ્તકાલયમાં તમે અહીંયા શોધી નાખવાનું છે કે પુસ્તકાલય વિશેની માહિતી
ક્યાં આવે છે, બરાબર છે. તો પુસ્તકાલયમાં ડેસ્કટોપનું અદ્યતન રજિસ્ટર અને પુસ્તકમાં આવતા અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકશો કે પુસ્તકાલયમાં આવતા વર્તમાન સામાયિક અને અધ્યયન, બરાબર છે. હવે આપણે અહીંયા ફાઇલ ચાલુ અહીંયા જો આપણે કઈ શું આવે છે એ લખી નાખવાનું છે, બરાબર. બાલ સૃષ્ટિ આ છે, બરાબર. એનું લવાજમની સ્થિતિ કે 2027 સુધી છે, આ બધું અંદર આવે છે. તમારે જો વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો મિત્રો, બરાબર. હવે આપણે મારે અહીંયા ફોટો ચડાવવાનો છે, બરાબર. તો ફોટો ચડાવવા માટે ચાલો આપણે જોઈએ. આ ફોટો છે, બરાબર છે. અહીંયા હવે આ ફોટાનું ડિલીટ મારી દઉં છું, બરાબર. આપણે તમારા માટે આપણે નવો ફોટો અહીં ચડાવીએ. અન્ય ફોટો ઉમેરોમાં જઈશું એટલે એક બોક્સ ખુલશે, તેમાં ફોટો હવે પહેલેથી જ ફોટા આપણે પાડી રાખેલા છે, બરાબર છે. તો આપણે એ ફોટામાં જઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો સામાયિકના મેં 3 ફોટા સાથે ગોઠવીને પાડેલા છે મિત્રો, બરાબર. હવે અહીંયા આપણે તમે આ ફાઇલ આપણી બની ગઈ છે, બરાબર છે. કારણ કે તારીખ તમે એક જ વખત નાખશો એટલે બધી જગ્યાએ આવી પણ જશે, બરાબર. તમામ વસ્તુની વિગત આવી જાય છે. હવે આપણે એને સેવ કરવાની છે મિત્રો. એટલે આપણે અહીંયા જો બાજુમાં તમને PDF ડાઉનલોડ લખેલું છે, ત્યાં જશો એટલે ઓકે આપવાનું છે, અથવા કંટ્રોલ P આપશો એટલે આ રીતનું આવશે. સેવ PDF આપણે એક જ વખત ત્યાં સેટિંગમાં કરવાનું છે. જો બદલાઈ જાય તો તમે ફરીથી પણ કરી શકો છો, બરાબર મિત્રો. ત્યારબાદ અહીંયા આપણે સેવ આપીશું. સેવ આપીશું એટલે ક્યાં જશે આપણું જે આપણું ફોલ્ડર છે જે આપણે બનાવ્યું છે કે ગુણોત્સવ 2026 SQQF માં જશે, બરાબર. આપણે ન્યૂ ફોલ્ડર બનાવી નાખવાનું છે, બરાબર. હવે અહીંયા આપણે લખીશું પુસ્તકાલય, બરાબર. રેડી. તો પુસ્તકાલય લખીને એને સેવ આપીશું. હવે આપણે જઈશું આપણી સરકારી સાઇટ ઉપર, બરાબર. હવે અહીંયા આપણે આ આધાર પુરાવો ચઢાવવાનો છે એટલે હું અહીંયાથી રિપ્લેસ કરીશ કારણ કે મારે પહેલેથી ચઢાવેલો છે. ત્યારબાદ ડેસ્કટોપ પર જઈશ અને ડેસ્કટોપ પર જઈ અને આપણે એ ફાઇલ છે એને આપણે શોધીશું. અહીંયા તમે જોઈ શકો છો પુસ્તકાલય ઓપન કરીશું. ઓપન કરતા એ ફાઇલ ચડી જાય છે. તમે અહીંયા વ્યૂ પણ કરી શકો છો મિત્રો, બરાબર છે. આચાર્યના સહી સિક્કા સાથે. તો આ રીતની ફાઇલ છે. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. કોઈ મિત્રોએ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમે જરૂરથી મને કોમેન્ટમાં લખજો. હું તમને સચોટ એનું માર્ગદર્શન આપીશ, બરાબર છે. વિડીયોમાં કંઈ ભૂલ થઈ હોય તો એક શિક્ષક ભાઈ સમજીને મને માફ કરવા આપ સૌને નમ્ર વિનંતી છે. આ એક નાનો પ્રયાસ છે જેથી મારા ગુરુજનો જે દિલ જાનથી મહેનત કરે છે તમામને સફળતા મળે અને તમામની શાળાનું સારો વિકાસ થાય અને બાર દેવો ભળો આપણા જે બાળકોનો વિકાસ થાય, ગુજરાતનો વિકાસ થાય, આપણા ભારત દેશનો વિકાસ થાય. તો જય હિન્દ, જય ભારત.